બેટા ચાલ ક્યાં ભોગી? હવે તમને દેખાતું નથી? ધોરણે ચડ્યો છું પપ્પા. હવે ધોરણે ચડી રહ્યો હોય તો આંખું ખોલ બેટા, નકર સપનામાં બે છોકરાનો બાપ બની જાય. શું પપ્પા, તમે તો મને સપના નથી જોવા દેતા. બેટા આમ સપના જોવાથી બહુ નહીં મળે. ઓનલાઈન બોયજીએ કીધું છે ને કે આંધળા બાબા પાસે જાય તો જ છોકરીનો મેળ આવશે. એ પપ્પા મને તો હવે ડાઉટ થાય છે કે મારા ઓલી જન્મ લીધો હશે કે નહીં લીધો હોય. શી ખબર બેટા, કદાચ જન્મ લીધો હોય અને ઓલો ભૂકંપ આવ્યો એમાં દટાઈ ગઈ હોય તો કોને ખબર. હવે મારા વાલી તો નહીં દટતા નહીં હોય, પણ તમારા વાલી 100% દટાઈ ગઈ હશે પપ્પા. વગાડો મારા હારો, કેના પૈસા આપ્યા મેં તમને? બ્રેકો વગર ના ખટારા, બ્રેક માર અને કઈ ખુશીમાં ડાન્સ કરે છે તો કે પેલા મને. પપ્પા મને લાગે છે મારી જાન આવી છે. એટલે ડોબા જેવા છોકરીઓને અહીંયા જાન આવે, છોકરાઓને અહીંયા નહીં. હવે તમને શું ખબર પપ્પા, સામે વાળાના ત્યાં છોકરીઓની જાન લઈ જવાનો રિવાજ હોય તો અરે ગમે એમ કરી તો હવે તો પાણી જ લેવું છે નહીં. દિવાલ પાડીશ તું, દિવાલ પાડીશ. ખમૈયા કર તું, ખમૈયા કર. શું છે આ બધું? હવે દેખાતું નથી? દેશી ડીજે છે એટલે વગાડો. તો ખબર છે પણ મારા ઘરમાં કા વગાડેસ તું? અરે તમારા એક ના ઘરે નહીં, આખા ગામના ઘરે ઘરે જઈ વગાડવાનું છે. કાયલા તારા બાપ નું ઘર ગાણું આવ્યું છે? અરે મારા બાપ નું તો કે ઘરગાણું નથી આવ્યું, પણ મારા દેવસી નો રોનકો ઘરગાણ વગર રહી ગયો એટલે વગાડો. પણ રોનકા ના લગન ના થાય એમાં તું કેમ દિવાલ પાડી નાખે એવો ડાન્સ કરે છે? અને કયો રોનકો? આ કોણ? મને તો ભરતભાઈ 500 રૂપિયા આપીને કીધું તું કે ઘરે ઘરે જઈને ડાન્સ કરજે. તો આ બધું ભરતે કરાવ્યું એમ ને? ત્યાં ગામના ચોકે જઈને જોયો, ગુંદીને ગાંઠિયા વેચે છે ઓલા ભરતભાઈ. ઈ ભલે ગમે તે વેચતો, પણ તું કોના ઘરમાં કરી ગયો છો એ તને ખબર છે? હવે ઘર ગમે એનું હોય પણ ડાન્સ ધીમો ન પડવો જોઈએ. એટલે તમે વગાડો મારા હારાવ. એટલે નોળિયા જેવા દેવસી ડોવાનું ઘર છે, રોનકાના બાપ નું. તો ભાઈ ગોળ તો મારતા હોય, લેવા દેવા વગરના કોકના બૈરા ભંગાવશો. હાલો હાથમાં આય, પછી તારા ટાંટિયા કરું હરખા. પપ્પા આપણે ગુંદીને ગાંઠિયા ખાતા આવી. હવે બે ચાર મફત નું ખવડાવે છે તો થોડું કઈ મેલાય. આલાલ માં ભેગો આલાલ.